હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુજરાત રાજ્યના એવા બે ગામોની અંદર જ્યાં બે ગામોની વચ્ચેમાંથી એક નદી પસાર થાય છે અને આ નદીની બંને બાજુ એવા બે ગામો આવેલા છે જેના તાલુકામાં પણ અલગ છે અને જિલ્લા પણ અલગ છે. તો મિત્રો, હું વાત કરી રહ્યો છું ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા પાલ્લા ગામની અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા વૌઠા ગામની, જેમના તાલુકા પણ અલગ છે અને જિલ્લા પણ અલગ છે. અને આ બંને ગામોની વચ્ચેમાંથી એક નદી પસાર થાય છે જે સાબરમતી નદી તરીકે ઓળખાય છે. મિત્રો, આ સાબરમતી નદીના કિનારે ગુજરાતનો સૌથી મોટામાં મોટો લોકમેળો ભરાય છે જે વૌઠાનો મેળો તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે લોકો અહીંયા આવ્યા હતા અને અહીંયા રોકાયા હતા અને અહીંયા સાબરમતી નદીના કિનારે તેમણે રોકાણ કર્યું હતું. મિત્રો, અહીંયા સપ્તનદી સંગમ તીર્થ પણ આવેલો છે, એટલે કે અહીંયા 7 નદીનો સંગમ પણ થાય છે. તો હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવીશ અને ત્યાંનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. મિત્રો, હાલ આપણે પહોંચી ગયા છીએ વૌઠા ગામની અંદર અને હું તમને હાલ વૌઠા ગામની અંદરનો વ્યૂ બતાવી રહ્યો છું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેનાથી તમને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો ચાલો મિત્રો, આપણે જઈશું વૌઠા ગામની અંદર અને તમે મારી પાછળ જોઈ શકો છો તે છે વૌઠા ગામમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર, જેમાંથી પસાર થઈને આપણે વૌઠા ગામની અંદર પહોંચીશું. તો ચાલો આપણે જઈશું વૌઠાની અંદર અને તમને 2023માં વૌઠાનો મેળો કેવો ભરાવાનો છે તેનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું અને તેની સંપૂર્ણ જાણકારી આપીશું. તો ચાલો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે હું તમને વૌઠાના મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવીશ. તો ચાલો આપણે જઈશું હવે વૌઠાના મેળામાં. મિત્રો, અહીંયા કારતક સુદ 11થી લઈને કારતક સુદ પૂનમ સુધી 5 દિવસ ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો ભરાય છે. તો તમે આ ફર 2023ના મેળામાં અહીંયા આવવાના છો કે નહીં તે કમેન્ટમાં જણાવજો. અને તમે અહીંયા આવો છો તો તમને અહીંયા શું શું જોવા મળવાનું છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં અમે તમને આપીશું. તો ચાલો જઈએ આપણે મેળામાં. ચાલો, જય માતાજી. તો મિત્રો, તમે ધોળકા કે બાવળા કે અમદાવાદ શહેરથી આવો છો તો કંઈક આ રીતનો અહીંયા તમને રસ્તો જોવા મળે છે અને તમે અહીંયાથી આવીને આ રીતનો તમને પ્રવેશ દ્વાર જોવા મળે છે જે વૌઠા ગામમાં પ્રવેશ કરવાનો પ્રથમ પ્રવેશ દ્વાર છે. અને મેળામાં આ દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે અને અહીંયા રોકાણ પણ કરે છે. તો મિત્રો, અહીંયા તમે તમારું વ્હીકલ લઈને આવો તો તમને અહીંયા કંઈક આ રીતના અહીંયા પાર્કિંગ દેખાશે જ્યાં તમે વ્હીકલ પાર્ક કરી શકો છો. તો મિત્રો, અહીંયા આવા ઘણા બધા વ્હીકલ પાર્ક કરવાના પાર્કિંગો આવેલા છે જ્યાં તમે એવો નાનો એવો ચાર્જ આપીને તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો. તો તમે હાલ જોઈ શકો છો કે આપણે ખોડલ કૃપા પાર્કિંગની બહાર ઊભા છે. તો તમે આવા કંઈક ઘણા બધા પાર્કિંગો જોવા મળે છે જ્યાં તમને અહીંયા પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે. તો ચાલો આપણે આપણું વ્હીકલ પાર્ક કરીશું, ત્યાર પછી આપણે વૌઠા ગામની અંદર જઈશું. તો ચાલો મિત્રો, આપણે પહેલાં ભાઈઓ સાથે વાત કરીશું કે અહીંયા પાર્કિંગનો ચાર્જ શું લેવાના છે તેની સંપૂર્ણ જાણકારી તમને અમે આપીશું. તો મિત્રો, તમે વૌઠાના મેળામાં 2023માં આવો છો તો તમને કંઈક આ રીતના અહીંયા પાર્કિંગ જોવા મળે છે જે જય ખોડલ કૃપા પાર્કિંગવાળા છે. તો ચાલો આપણે તેમની સાથે વાત કરીશું અને તમને અહીંયા 2023માં વ્હીકલ પાર્ક કરવાની કેવી સુવિધા મળી રહી છે અને કેટલો ચાર્જ છે તો તેમની વાત આપણે તમને કરીશું. જય માતાજી કાકા. હા, શું નામ તમારું? નિલેશભાઈ પટેલ. નિલેશભાઈ પટેલ. હા. તો આપણે 2023માં અહીંયા કોઈ વ્યક્તિને બાઇક કે વ્હીકલ પાર્ક કરવું હોય તો તેનો શું ચાર્જ છે? અમારે જો પહેલા પાર્કિંગથી છેલ્લા પાર્કિંગ સુધી એક જ ભાવ રહેશે. એક જ ભાવ? હા, તો એક પાર્કિંગનો એક 2 વ્હીલ કપ હોય, બાઇક હોય કે બીજું કોઈ 2 વ્હીલર હોય, બાઇક હોય તો બાઇકનો 50 રૂપિયા ભાવ રાખ્યો તો ટોટલી પાર્કિંગમાં 50 રૂપિયા જ ભાવ રહેશે. બધા પાર્કિંગ એક જ ભાવ? હા. ઓકે. પછી 4 વ્હીલ હોય હા તો 70 રૂપિયા ભાવ રાખ્યો હોય. 70 રૂપિયા 4 વ્હીલનો? તો બધા પાર્કિંગમાં 70 રૂપિયા જ રહેશે. હા હા. પછી 6 વ્હીલ, હા, 6 વ્હીલ હોય તો એનો 100 રૂપિયા કે 150 રૂપિયા એવી કોઈ સાથે. એટલે મોટું સાથે એવો ભાવ અલગ છે, બરોબર ને? તો 2 વ્હીલરનો 50 રૂપિયા, 4 વ્હીલરનો 70 રૂપિયા હોય, 70-80 હોય, એટલે સમથિંગ 70-80 હોવાની આજુબાજુ હોય, બરાબર? ઓકે. તો મિત્રો, આ છે આ ખોડલ કૃપા પાર્કિંગના ઓનર જેમને આપણને આ સુંદર મજાની માહિતી આપી છે. તો આપણે તેમનો સાચા દિલથી ધન્યવાદ કરીએ છીએ. તો આભાર કાકા તમારો. તો
તો ચાલો મિત્રો આપણે હવે જઈશું વૌઠા ગામની અંદર અને તમને વૌઠા ગામની અંદરનો કેવો વ્યૂ જોવા મળવાનો છે અને તમને 2023માં વૌઠાનો મેળામાં શું શું જોવા મળવાનું છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું. તો ચાલો જઈશું આપણે અંદર અને તમે આ સામે જોઈ શકો છો તે છે વૌઠા ગામમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર, જે કંઈક આ રીતનો સુંદર મજાનો ડેકોરેશન કરી રહ્યા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો ચાલો આપણે જઈશું વૌઠા ગામની અંદર અને તમને મેળાનો વ્યૂ બતાવીશું. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે વૌઠાના મેળામાં આવી ગયા છીએ અને તમે અહીંયા આવો છો એટલે તમને કંઈક આ રીતનો એક વિશાળ બોર્ડ જોવા મળે છે, જ્યાં વૌઠા ગ્રામ પંચાયત તમારું હાર્દિક સ્વાગત કરે છે એવું અહીંયા બોર્ડ મારવામાં આવે છે અને અહીંયા એક ગેટ બનાવવામાં આવે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો અહીંયા તેની બાજુમાં જ પોલીસ કર્મચારીઓના જવાનોને રોકાવા માટે અહીંયા સુંદર મજાની સુવિધા રાખેલ છે અને અહીંયા બળિયાદેવ મહારાજનું મંદિર આવેલ છે. તો ચાલો આપણે પહેલાં બળિયાદેવ મહારાજના દર્શન કરીશું, ત્યાર પછી આપણે મેળાની અંદર જઈશું અને તમને મેળાનો વ્યૂ બતાવીશું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો હવે આપણે જઈશું બળિયાદેવ મહારાજના દર્શન કરવા માટે. મિત્રો હવે આપણે બળિયાદેવ મહારાજના દર્શન કર્યા અને હવે આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર. તો ચાલો હવે આપણે તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે હું તમને મેળાનો વ્યૂ બતાવીશ. તો ચાલો જઈએ આપણે મેળાની અંદર. મિત્રો, તમે ઘણી બધી વખત વૌઠાના મેળામાં આવ્યા હશો અને વૌઠાનો મેળો ફર્યા હશો, પરંતુ તમારામાંથી કેટલાય લોકો નહીં જાણતા હોય કે વૌઠા સાબરમતી નદીના કિનારે મહાદેવનું એક પ્રાચીન મંદિર આવેલ છે અને અહીંયા જે શિવલિંગ છે તે શિવલિંગની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી. મિત્રો, જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે લોકો અહીંયા આવ્યા હતા અને સાબરમતી નદીના કિનારે તેમણે મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી. મિત્રો, અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે પાંડવોના ગુરુ શ્રી શંકરાચાર્યના મઠને અહીંયા પાંડવોની ગુરુગાદી પણ આવેલી છે, જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, આ મંદિર પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે જે હું તમને આવતા વિડીયોમાં જણાવીશ. તો ચાલો પહેલાં આપણે અહીંયા દર્શન કરીશું, ત્યાર પછી આપણે આગળનો વ્યૂ જોઈશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, ફાઇનલી આપણે હવે મેળાની અંદર જઈ રહ્યા છે અને તમને મેળાનો વ્યૂ બતાવવાના છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ચકડોરો જે છે તે અહીંયા બંધાઈ રહ્યા છે અને હજુ કામ ચાલુ છે. તો કંઈક આ રીતના અહીંયા નવા જાતના ચકડોરો આવેલા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો અને તમે સામેની તરફ જોઈ શકો છો કે વિશાળ કદનો મોતનો કૂવો બંધાઈ રહ્યો છે જેનું કામ હજુ ચાલુ છે. તો ચાલો આપણે હવે મેળાની અંદર જઈશું અને તમને મેળાની અંદરનો વ્યૂ બતાવીશું. તો મિત્રો, કંઈક આ રીતે ગાડીની મદદથી કંઈક આ રીતે ઉપરના જે જારી છે તે ચડાવવામાં આવી રહી છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, આ મેળાનું ઉદ્ઘાટન દેવસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું છે, જે તમે હાલ વિડીયોમાં જોયું. તો ચાલો હવે આપણે અહીંયાનો મેળાનો વ્યૂ બતાવીશું કે અહીંયા કેટલી જાતની દુકાનો અને કઈ જાતની દુકાનો આવેલી છે અને અહીંયા કુલ ટોટલ કેટલી શેરીઓ પાડવામાં આવી છે. તો ત્યાંનો વ્યૂ પણ તમને અમે બતાવીશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચાલો જઈએ આપણે મેળાની અંદર.
આપણે આવી ગયા છીએ વૌઠાના મેળાની અંદર ના તમે આ ગલીઓ જોઈ શકો છો મિત્રો. અહીંયા કુલ ટોટલ 4 એવી લાંબી લાંબી ગલીઓ પાડવામાં આવી છે જે તમે અંદાજિત અડધો કિલોમીટર જેટલી થાય છે. તો તમે ત્યાંથી પેલું ઝાડ દેખાય ત્યાંથી માંડીને તમે આ ઝાડ સુધીની ગલી જોઈ શકો છો. આવીને આવી વિશાળ 4 ગલીઓ પાડવામાં આવી છે જે વૌઠાના મેળાનો આ વ્યૂ જોઈ શકો છો મિત્રો. આ ગલીઓમાં તમને અહીંયા ખાવા પીવાની આઈટમ, ઘરે લઈ જવા માટે વસ્તુ, ઘર વખરી વગેરે સામગ્રી અહીંયા તમને મળી જ જવાની છે. તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો ચાલો હવે આપણે આ ગલીઓ ફરી લીધી છે ને હવે હું તમને આ ગલીઓનો બીજો પણ વ્યૂ બતાવીશ. ત્યાર પછી આપણે જે ચકડોળ એવું બંધાયું છે તે ગલીમાં જવાના છે તો હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવીશ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચાલો જઈએ આપણે ત્યાં આગળ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ચકડોળવાળી ગલીમાં જ્યાં નવા નવા અને વિવિધ જાતના ચકડોળો આવેલા છે. તો ચાલો મિત્રો હવે આપણે આ ગલીનો વ્યૂ જોઈશું અને તમને 2023ના વૌઠાના મેળામાં કયા કયા ચકડોળો જોવા મળવાના છે અને કેટલા વિશાળ જોવા મળવાના છે તેનો આપણે વ્યૂ જોઈશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ચકડોળવાળી ગલીમાં જ્યાં તમને આવા ઊંચા ઊંચા કંઈક વિવિધ ચકડોળ જોવા મળવાના છે. જો વૌઠાના મેળામાં તમે આવવાના હોય તો તમને કંઈક આ રીતનો અહીંયા વ્યૂ જોવા મળવાનો છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો 2023ના વૌઠાના મેળામાં કેટલા ચકડોળ આવેલા છે અને કેટલા વિશાળ ચકડોળ આવેલા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો હજુ ઘણા બધા ચકડોળોનું અને રાઇડોનું કામ ચાલુ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા નવા નવા ચકડોળ બંધાઈ રહ્યા છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને તમને આ ચકડોળ ગલીનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા ઊંચા ઊંચા અને વિશાળ કદના અહીંયા ચકડોળો આવેલા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે પેલા ભાઈ ઉપર કેટલા ઊંચાઈથી કામ કરી રહ્યા છે. તો મિત્રો આજે પ્રથમ દિવસ છે વૌઠાના મેળાનો. તો તમે આ વ્યૂ જોઈ શકો છો કે વૌઠાના મેળામાં ચકડોળ ગ્રાઉન્ડ કેટલું મોટું અને આ ગલી પણ કેટલી મોટી છે. તો ચાલો તમે વિડીયોમાં બનાવી રહેજો. હવે આપણે અહીંયાનો સંપૂર્ણ વ્યૂ જોઈશું. તો મિત્રો હાલ આપણે એક મોતના કૂવાના ઉપર ચડી ગયા છે. ત્યાં તમે ઉપરનો વ્યૂ જોઈ શકો છો કે આ વૌઠાનો મેળો કેટલો જોરદાર અને કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. તો આ છે આખા વૌઠાનો વ્યૂ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કેટલો વિશાળ આ મેળો બંધાયો છે 2023માં. તો તમે આવવાના છો કે નહીં તે કમેન્ટમાં જણાવજો. અને આ વૌઠાના મેળાનો તમે વ્યૂ જોઈ શકો છો કે આ રીતનો 2023માં વૌઠાનો મેળો બંધાયો છે. ને હાલ આપણે એક મોતના કૂવાની ઉપર ઊભા છે. તો અહીંયા આ એક વિશાળ મોતનો કૂવો છે જેનું કામ પણ હજુ ચાલુ છે. તો ચાલો હવે આપણે નીચે જઈશું અને તમને નીચે બીજો પણ વ્યૂ બતાવીશું અને જ્યાં 7 નદીનો સંગમ થાય છે તેનો પણ વ્યૂ હવે હું તમને બતાવીશ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચાલો જય માતાજી. તો મિત્રો હાલ આપણે આ બધો વ્યૂ જોયો મેળાનો ને આ જે ચકડોળો બંધાઈ રહ્યા છે તે આજ બપોરથી બધા ચકડોળો ચાલુ થઈ જશે. જે તમે આ જોયું કે બધા ચકડોળોનું કામ બાકી છે ને આ બધા ચકડોળો જે છે તેનું કામ ચાલુ છે. તો આજ બપોરથી લઈને 7 સુધી આ બધા ચકડોળો ચાલુ થઈ જશે. તો ચાલો હવે આપણે જઈશું નદી કિનારે જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. તો હું તમને હવે ત્યાંનો પણ વ્યૂ બતાવીશ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચાલો જઈશું હવે આપણે નદી તરફ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સાબરમતી નદીના કિનારે અને તમે આ સાબરમતી નદીના કિનારાનો વ્યૂ જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા લોકો અહીંયા રહેવા માટે આવ્યા છે અને આ 5 દિવસ વૌઠાના મેળાનો આનંદ માણવા માટે આવ્યા છે. મિત્રો અહીંયા હજારોની સંખ્યામાં તંબુઓ લઈને લોકો રહેવા માટે આવ્યા છે. તો ચાલો હવે હું તમને આ નદીનો વ્યૂ બતાવીશ અને અહીંયા જે સપ્ત નદી સંગમ થાય છે ત્યાંનો પણ વ્યૂ તમને બતાવીશ. ને અહીંયા વૌઠાથી પાલ્લા તરફ જવા માટે એક બ્રિજ બનાવવામાં આવે છે જેનો હું તમને વ્યૂ બતાવીશ. તો ચાલો જઈએ આપણે તે બ્રિજ તરફ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો આપણે આવતા વિડીયોમાં વૌઠાના સંપૂર્ણ ઇતિહાસ વિશે તમને જણાવીશું ને અહીંયા જે સપ્તનદી સંગમ થાય છે તેનો પર વ્યૂ તમને અમે બતાવીશું. કારણ કે આજનો વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે એટલા માટે હું તમને આવતા વિડીયોમાં વૌઠાનો સંપૂર્ણ ઇતિહાસ અને જે સપ્તનદી સંગમ થાય છે તેનો પણ સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ અને કેટલી નદીઓ અને કઈ કઈ નદીઓ અહીંયા એક સાથે મળે છે તેનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને આવતા વિડીયોમાં જણાવીશ. તો તે વિડીયો જોવા માટે હાલ જ આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પરમાર વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો જેનાથી તમને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમે અમારા વિડીયો જોઈ શકો.
તો મિત્રો આજ હતો વૌઠાના મેળાનો 2023નો સંપૂર્ણ વ્યૂ અને સંપૂર્ણ જાણકારી. મિત્રો આપણે ટૂંક જ સમયમાં વૌઠાના મેળાનો નાઇટનો વ્યૂ તમને બતાવવાના છે. તો તે વિડીયો જોવા માટે હાલ જ આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પરમાર વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેનાથી તમને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને અમારા વિડીયો આ જોઈ શકો. તો મિત્રો આપણે સમયના અભાવના કારણે મેળાનો સંપૂર્ણ વ્યૂ તમને નથી બતાવી શક્યા. તો નેક્સ્ટ પાર્ટમાં હું તમને આ મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવીશ અને અહીંયાનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. અને આટલો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે, પરિવારજનો સાથે શેર કરજો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ પર જતા હોય તો ફેસબુક પેજને ફોલો પણ કરી લેજો. તો ચાલો મિત્રો, આપણી મુલાકાત થશે એક નવા વિડીયોમાં. ચાલો, જય માતાજી.